જ્યારે આપણને એવું ફિલિંગ થતું હોય કે પ્રભુથી આપણમાં કેમ કોઈ સ્નેહ જ પ્રકટ થતો, પ્રભુ યાદ જ નથી આવતા, આ લૌકિકતા જ આપણી અંદર, વિષયાક્રાંતપણું જ આપણી અંદર રહેલું છે, એવું પોતાને થાય, તો એની માટે ઉપાય છે કે ભાઈ પોતાને કદાચ એવું થાય કે આપણે બધા કેમ એટલા લૌકિક આવેશ છે આપણી અંદર, તો તેનો ઉપાય છે તદા જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ. આવી આસુરાવેશ હોય તો પણ શ્રી મહાપ્રભુજી કૃપાળુ છે, એમ કહે છે આનો ઉપાય છે હજી, જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ. જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી. અન્યથા અને બીજો ઉપાય એ છે બાધકાનામ, એટલે આ ત્રણેય ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ ના જે સાધન છે કે જેના કારણે આ ત્રણેય વસ્તુ થઈ રહી છે, ઉદ્વેગ, પ્રતિબંધ ને ભોગ, જે કારણથી આવી રહ્યો છે એ કારણોનો ત્યાગ કરવો, આ એક સાધન છે. આમાંથી બહાર આવવાનું પણ એક સાધન આ છે કે આસુરોયમ જીવિતિ નિર્ધાર તથા જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ શોક ભાવાયતિ વિવેક. અને ત્રયાણામ એટલે કે ત્રયાણામ બાધકાનામ સાધન પરિત્યાગ કર્તવ્ય એકમ સાધનમ મતમ. એટલે ઉદ્વેગ જેના કારણે થઈ રહ્યો છે એના કારણ જો આપણને ખબર પડે તો એનો ત્યાગ કરવો. શેના કારણે આ ઉદ્વેગ આવી રહ્યો છે તો એનો ત્યાગ કરવો. સાધારણ ભોગ, આ સાધારણ જે પ્રતિબંધ છે એ બુદ્ધિથી ભાઈ સેવામાં વિક્ષેપ ન થાય એવી રીતે એનું નિરાકરણ કરી દેવું. કે ભાઈ આપણને પ્રતિબંધક ન થાય, લૌકિક વ્યવહાર આદિ કેવી રીતે નિભાવી દેવા જેથી કરીને પ્રતિબંધક ન થાય. સાધારણ જે છે એ પ્રતિબંધનો બુદ્ધિથી ત્યાગ કરી દેવું. એટલે એને સાધન, એનું જે કારણ છે કે જેના કારણે થઈ રહ્યું છે, ક્લેશ જેના કારણે થઈ રહ્યો છે, કોઈ પ્રતિબંધ આવી રહ્યો છે, તો એના સાધનનો ત્યાગ કરવો જેથી કરીને આ પ્રતિબંધ હવે રહે નહીં. એટલે હમણાં જ વાત થઈ હતી, અહીંનું જ ઉદાહરણ આપું કે ભાઈ ઠાકોરજીની સેવામાં કાંઈ વાંધો નથી, પણ પરિવારના સભ્ય એમ કહે છે પુષ્ટાવો નહીં, સેવા બધી કરો પણ પુષ્ટ ન કરાવો. તો હવે આમાં શું થઈ ગયું કે સેવા કરવાની છૂટ છે, આમાં કહે પુષ્ટાવે ઠાકોરજી, પુષ્ટ કરાવી લીધા એવી ખબર પડે તો ઝઘડો થાય, તો સેવામાં વિક્ષેપ થાય. એના કરતાં સેવા જ કરવાનો આપણો મનોરથ છે, સેવા કરતા રહેવી જોઈએ, તો પુષ્ટ ન કરાવવું. તો બાધકાનામ જે સાધન જે છે એનું જેના કારણે પ્રતિબંધ થવાનો છે એ વાત જ કપાઈ ગઈ. હવે સેવા થઈ રહી છે ને આપણે સેવા કરવી છે, સેવા કરવી છે. ને સંપત્તિથી આવી શકે એવું જરૂરી નથી. નહીં, સંપત્તિ હંમેશા પ્રતિબંધ કરે એવું જરૂરી નથી, પણ સંપત્તિ હોવાને કારણે ભગવાન ભૂલાઈ જવા અને સંપત્તિમાં આસક્ત થઈ જવું એ ખરાબ છે. સંપત્તિ ખૂબ હોય, આપણા રાજાઓ બધા સેવા કરતા હતા, અખૂટ સંપત્તિઓ હતી પુરુષોત્તમદાસ શેઠ પાસે, પણ ઠાકોરજીની સેવામાં કંઈ સંપત્તિ એમને બાધક કરી નહોતી. દામોદરદાસ સંભલવાળા, અખૂટ સંપત્તિ હતી એમની પાસે, પણ પોતાના ઠાકોરજીનું જલ પણ એને શરમ નહોતી આવતી, એ બહાર પોતાના હાથે જલ ભરતા હતા, તેમને શરમ ક્યારેય આવી નથી. સંપત્તિ હંમેશા બાધક કરે એવું જરૂર નથી, પણ આપણામાં ઠાકોરજીમાં આપણું ચિત્ત ન રહેવું અને કેવલ લૌકિકાસક્ત, વિષયાસક્ત થઈ જવું એ પ્રતિબંધક છે. સંપત્તિ હોય ને ઘણા સંપત્તિને કારણે પણ સેવા કરતા હોય છે, દૈન્ય પણ હોય છે. સંપત્તિ એમના કોઈ ભગવત ધર્મમાં બાધક થતી નથી, બાધક જ થાય એવું જરૂરી નથી. પણ ઘણા લોકો ભગવાનને ભૂલીને સંપત્તિમાં જ આસક્ત થઈ જતા હોય છે, ત્યારે માનવું જોઈએ કે આ બાધક થઈ ગયું છે, હવે બાધક સંપત્તિ આવી છે. અને વાપરવાનો તો એક જ રસ્તો છે, વાપરવાનો તો એક જ રસ્તો છે, કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિતા, એ ઠાકોરજીની સેવામાં લગાવો. એક વૈષ્ણવ કહેતા હતા કે મારી પાસે ખૂબ સંપત્તિ છે, ખૂબ સંપત્તિ, કેમ વિનિયોગ કરવો, કેમ વિનિયોગ? મેં કેટલા છે એ બોલો, હમણાં વિનિયોગ કરાવો. પણ કેટલા છે કંઈક બોલો તો ખરા. કેટલા છે? ઠાકોરજીને એક ચીબુકનો દાણો જે છે એ 1 કરોડ રૂપિયાનો હીરો આવી શકે એવું નથી. 1 કરોડનો હીરો લઈને ચીબુકમાં ધરાવી દે, વિનિયોગ.
કેટલાક છે એ બોલો ને. તો આપણે ત્યાં તો શું સેવા પ્રકારમાં શું કમી છે? અમારા એક પૂર્વજ એમણે ઠાકોરજી બધાને એક એક આપ્યા અને બાકી પોતાની બધી જ સંપત્તિ જેટલી હતી એટલે આખું એક રૂમ ભરીને સોનું હતું એમની પાસે. એ બધાનું એક મોટું ઠાકોરજીનું પલનું સિદ્ધ કરાવી એમ એ જન્માષ્ટમી ઝુલાવી દીધા કે હવે કોઈ ભાઈ હોય તો વાઘ પાડવાનો ઝઘડા થાય ને, ન રહે બાંસ ન રહે બાંસ, એક એક સ્વરૂપ પધરાવીને સેવા કરો. અને પોતાની બધી જ સંપત્તિ એક મોટું પલનું સિદ્ધ કરાવીને એકદમ ઠોસ પલનું સોનાનું મોટું સિદ્ધ કરાવી, સોનાના જારી, સોનાના બંટા, સોનાના થાળ, બધું સોનું, એક આખો રૂમ ભરીને સોનું હતું. બધું વિનિયોગ ઠાકોરજીને કરાવી દીધું. થઈ ગયો વિનિયોગ. એટલે ઘણી વાર એમ થાય કે પૈસા વધારે છે તો શું કરવું શું? તો આ જે પ્રાચીન અમારા જે પૂર્વ દાદીજી છે એમને યાદ કરે કે એમણે બધું કેટલું હતું એટલું બધું ભેગું કરી ઠાકોરજીને સોનાનું મોટું પલનું સિદ્ધ કરાવ્યું અને સોનાના જારીજી, સોનાના બંટા, સોનાના થાળ એ બધું અને આભરણ એ બધું સિદ્ધ કરાવી અને ઠાકોરજીને ધરાવી દીધું. તો સંપત્તિ ક્યાં બાધક થઈ? એ સંપત્તિનો વિનિયોગ કરાવી એટલી બુદ્ધિ કે એને ક્યાંય પોતાના માટે એનો ઉપયોગ ન કર્યો અને બધું જ ઠાકોરજીને વિનિયોગ કરાવ્યું સેવામાં. તો આપણા પૂર્વજો કરી ગયા છે કે સંપત્તિ બાધક થાય એવું જરૂરી નથી, પણ સંપત્તિમાં જ આસક્તિ થઈ જવી, ભગવાન ભૂલાઈ જવાય તો કંઈક આસુરાવેશ થઈ ગયો છે કે આપણે સંપત્તિને વળગી ગયા અને ઠાકોરજી ભૂલાઈ ગયા. ભૂલાવાનો છે પ્રભુ. વિનિયોગ તો આ વિનિયોગ. તમારે ક્યાંય જરૂર હોય તો કહેજો, હું વિનિયોગ કરવાનું તમને માર્ગદર્શન દઈ દઈશ. બધું વિનિયોગ એક સાથે. કોઈને પણ કાંઈ વિનિયોગ કરાવો હોય તો કહેજો, મારે નથી જોતું, પણ તમારે ઠાકોરજીને કેવી રીતે વિનિયોગ કરાવો. 1 કરોડનો હીરો આવે ને 5 કરોડનો આવે એવું અમૂલ્ય રત્ન લઈને ઠાકોરજીને એક જ ધરાય. હજી તો શિંગાર ન બન્યા. 10 કરોડનો વિનિયોગ થઈ ગયો, હજી તો શિંગાર તો થયા નહીં, હજી તો આખા પૂરા શિંગાર તો બાકી. અને બહુ હજી વધે, શિંગાર કરતા જો વધે 200-500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ હોય તો શિંગારથી આગળ વધીને પછી ઠાકોરજીનો જે બંગલો જે છે એમાં હીરાનો એક બંગલો કરાવી દીધો. ફૂલ મંડળીમાં આખા હીરા નવરત્ન જડાવી દીધું. બધું થઈ ગયું. ગેન, છડી, ચોગાન બધા નવરત્નના, પન્નાના બધા ખીલોના, બધા પન્નાના, માણેકના, હીરાના, અલગ અલગ જેવા વસ્ત્ર એવા ઠાકોરજીના ખીલોના, જેવા આભરણો હીરાના જોડી છે તો હીરાના જ બધા ગાદી મોહરાથી લઈને બધું હીરાનું, બધામાં 10 કરોડનો હીરો. આ તો શ્રી ગુસાઈજીની એવી કૃપા કે શું કેટલું દ્રવ્ય હોય આપણી પાસે. પેલા વૈષ્ણવ એમ બોલે ખરા કે ખૂબ દ્રવ્ય છે કે વપરાતું નથી. મેં બોલો તો ખરા કેટલું છે, એ કોઈ બોલે જ નહીં. ટોટલ છે કેટલું એ બોલો ને, એ તો કોઈ બોલે જ નહીં. એ તો ગુપ્ત રાખે. ગુપ્તો હિ રસો સત્તુમાં આપત જતે. એ તો પૂરો રસરૂપ છે કે એ કેટલું છે એ બોલી જાઓ તો બધું વિનિયોગ થઈ જાય છે. એટલે આપણી સેવાનો પ્રકારનો શ્રી ગુસાઈજી એટલો વિસ્તાર કર્યો, ન હોય તો જ ચાલે. ગુંજા માલા તો એ સમાન છે પાછું. આવા કરોડો રૂપિયાના શિંગાર આભરણથી સેવા કરવી ને ખાલી ગુંજા માલા ધરાવી બેને એ સમાન, પ્રભુ બેને સમાન માને. કારણ કૌસ્તુભ ભૂષણ જેને ધારણ કર્યું છે, કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય. કૌસ્તુભ તો પ્રાપ્ત જ નથી, એક જ ખાલી વિષ્ણુ ધારણ કરે છે એવું મણી છે કૌસ્તુભ. હવે એવું ધારણ ભગવાન કરતા હોય તો પછી હીરા, પન્ના, માણેક, મોતી એનું શું મૂલ્ય છે? પણ છતાં આપણે હોય દ્રવ્ય તો પ્રભુની સેવામાં વિનિયોગ કરીએ. અને કોઈ ગુંજામાલા ધરીને સેવા કરતું હોય, પાછું પુષ્ટિમાર્ગમાં 2 સમાન ગણાય. ફલમાં જોઈએ તો ઓલાને વિશેષ ફલ મળશે હીરા, પન્ના, માણેકવાળાને, અને એક ગુંજામાલા ધરનારને ઓછું મળશે એવું નથી. જેની પાસે કાંઈ નથી, ઠાકોર ગુંજામાલા ધરીને પણ સેવા થઈ શકે છે. એટલે પદ્મનાભદાસજી જો ચણા ભોગ ધરતા હોય તો પછી એની પાસે શિંગાર શું હોય? શિંગાર કે વસ્ત્ર, આભરણ, શિંગાર તો શું વાત કરવી? કારણ કે ચણા ભોગ લોટ પણ નહોતો ક્યારેય, અને આખી જીવન નિર્વાહ કર્યો લોટ પણ નહીં, ખાલી ચણા. તો એમની પાસે શિંગારની શું અપેક્ષા રાખી શકાય કે શું હશે સાહિત્ય અને શિંગાર? અને તોય ઠાકોરજી એમ કહે કે મહાપ્રભુજીની ઘરે નથી જવું, પદ્મનાભદાસજીની ઘરે જ બિરાજવું. મહાપ્રભુજી કેટલી સામગ્રી રોગાવે તો ત્યાં નથી પધારવું. અને એ પદ્મનાભદાસજીની યાદી એવી રાખી, ગિરધરજીએ 56 ભોગ કર્યો તો પણ ઠાકોરજી કીધું કે એક છોલા જેવો આમાં સ્વાદ નથી. આ ગમે એટલા હીરા જડી દીધા છે પણ ઓલી જે ગુંજામાલા જે ભાવથી ધરાય એવો સ્વાદ આમાં નથી. ઠાકોરજી એમ કહી શકે એટલા સમર્થ છે.
તો નહીં સાધન સંપત્ત્યા હરિશુષ્યતે કહે છે. ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. ભક્તનું દૈન્ય જ પ્રભુને જોઈએ છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હોતી. પ્રભુ દૈન્ય ઈચ્છે છે. એટલે તો ત્રણેય વસ્તુ જે છે, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ ત્રણેયના સાધનોનો ત્યાગ કરવો અને જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી. જો ભગવત્કૃત પ્રતિબંધ હોય તો પણ જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી. જ્ઞાન માર્ગનો અર્થ છે ભગવત કથા અને ભગવત શરણાગતિ. ભગવત કથા સેવા હવે નથી થઈ શકતી, કારણ કે અહીં તો ભગવત્કૃત પ્રતિબંધ છે. તો જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ, કથા પક્ષથી નિર્વાહ કરવો, પ્રભુની ખૂબ કથા કરવી, તો આ આસુરાવેશ દૂર થઈ જાય છે. અને જ્યાં સુધી આસુરાવેશ છે પ્રભુ ફલ નથી આપવા ઈચ્છતા ત્યાં સુધી કથાથી નિર્વાહ કરવો, એમને બહિર્મુખ લૌકિક જીવન ન વિતાવવું, પણ ભગવત કથા કરવી. અને શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. એ હે પ્રભુ, હું આપની શરણમાં છું, આસુરી છું, આસુર આવેશવાળો છું, પણ આપની શરણમાં છું. ભગવાનના સતત શરણનો વિચાર કરવો એ જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ. એટલે પુષ્ટિ માર્ગમાં એક જુઓ કે આપણી શરૂઆતે શ્રી કૃષ્ણ શરણમાં થાય છે ને કાંઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય તો શ્રી કૃષ્ણ શરણમાં, અને ફલ માટે પણ હવે શું કરવું? શ્રી કૃષ્ણ શરણમાં. તો અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમાં. ફલ ક્યારે આપશે? ગમે એટલી સેવા કરવા છતાં માણસી થાય તો એ તો ત્યારે ભગવાનનું શરણ જ સ્વીકારવું પડશે. પ્રભુનું શરણ અલૌકિક મનવ સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ. હે પ્રભુ, આપની શરણમાં છું, આપને હે જે કરવું હોય તે કહો, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ પ્રકારથી ભગવાનના શરણમાં રહેવું એ જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ, એ જ્ઞાન માર્ગમાં સ્થિતિ છે. ના, એવું નથી. જ્ઞાન માર્ગનો અર્થ મર્યાદા માર્ગી જ્ઞાન માર્ગ નથી. આ પુષ્ટિ માર્ગની કથા અને શરણાગતિ રૂપ જ્ઞાન માર્ગ છે. એટલે પુષ્ટિ જીવ તો છે, પણ હવે અહીં એને ભગવત્કૃત પ્રતિબંધ છે પુષ્ટિ જીવને. અને પુષ્ટિ જીવ નથી તો પછી મર્યાદા માર્ગીય માર્ગમાં સ્થિતિ કરવાનું કહે છે. તો જ્ઞાન માર્ગ એટલે અહીં કથા, ભગવત કથાના માર્ગમાં સ્થિતિ કરી. એટલે હવે એમને હજી બહિર્મુખતાની તો બહુ વધી જશે, પણ હવે સેવા નથી તો કથા અને શરણાગતિ, આ માર્ગ જે છે એને જ્ઞાન માર્ગ કહેવામાં આવ્યું છે, મર્યાદા માર્ગી નહીં. આસુરાવેશી છે એટલે એનો અર્થ આસુરાવેશ ગણવાનો. આસુરીનો અર્થ અહીં આસુરાવેશી, એટલે આસુરાવેશ છે. આસુરોયમનો અર્થ અહીંયા આસુરાવેશ છે. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વસ્તુની ભૂમ્ન ઈશસ યોજયેત. તો સંસાર આવેશથી દુષ્ટ થયેલી આ ઇન્દ્રિયો જે છે, સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. એમ મહાપ્રભુ કહે છે કે આ એક આસુરાવેશ છે. આસુરી તો એનો ઉપાય બતાવવાની જરૂર જ નથી, પણ આસુરાવેશ છે. જેમ કે આ જય વિજય જે છે એના 3 જન્મ જે છે આસુરાવેશવાળા થયા, એ આસુરી નથી. ભગવાનના વૈકુંઠના એ દ્વારપાલ છે, પણ એના 3 જન્મ જે થયા એ આસુરાવેશ છે. એ 3 જન્મ સુધી એના આસુરાવેશ છે. આપણે એમ કહીએ કે અત્યારે ભગવત્કૃત પ્રતિબંધ છે, પણ મૂળ દેવી જીવ હોવા છતાં પણ આસુરાવેશી એ 3 જન્મ શું 10 જન્મ સુધી પણ હોઈ શકે. એ તો ભગવાન જ જાણી શકે. એટલે ભગવાન એને પ્રતિબંધક થઈ રહ્યા છે કે આસુરાવેશ પ્રભુએ વિચાર્યું છે કે આનો આસુરાવેશ નિવૃત્ત 10 જન્મ પછી થાય. પ્રભુને તો વરણમાં એક પ્રભુ જ જાણી શકે આ વરણની રીત, બીજા કોઈ ન જાણી શકે કે કેટલા જન્મો પછી આપણને સહસ્ત્ર પરિવર્તન સુધી આપણા અંદર આસુરાવેશ જ હતો ને. સહસ્ત્ર પરિવર્તન પછી આપણે ભગવત સન્મુખ થયા. નકર આપણે શું શું બન્યા હશું, શું શું કર્યું હશે, શું શું થયા હતું. અને ઈ જ તો બધું આ બધું બોલે છે અત્યારે. હા, હજારો જન્મો સુધી આપણને જે અધ્યાસો પડી ગયા, ક્યારેક શું બન્યા હશું, ક્યારેક પક્ષી બન્યા હશું, ક્યારેક જંતુ બન્યા હશું, કીટક બન્યા હશું, ક્યારેક કોઈ
મર્યાદા માર્ગી રહ્યા હશું, ક્યારેક કોઈ પ્રવાહ માર્ગી રહ્યા હશું, ક્યારેક કેટલાય સાચા ખોટા કામ કર્યા હશે, એ બધું તો અત્યારે નીકળી રહ્યું છે. તો આપણે કહેવાય બહુ દુઃખ છે બધું, એ તો ભાઈ પહેલાંનું નીકળી રહ્યું છે. જે આયુર્વેદવાળા જે છે ને એ બધી રોગને ઉખેડે, એટલે આપણે એમ થાય કે કાંઈ ફરક જ નથી દવાથી. દવા આપે એટલે બધું નીકળે, ગરમી પણ નીકળે ને ખૂબ ઝાડા ઉલટી થાય ને, એટલે ખૂબ પેટમાં દુખાવો ઉપડે. અમારે એક વૈદ્ય એમ કહેતા કે પેટમાં દુખાવો જો ન ઉપડ્યો હોત ને તો મને ખબર ન પડે કે દવા અસર કરી કે ના ઉપડો, એટલે હવે એટલે ઓલા બધા દવા બંધ કરી દીધી. વળી કે આ તો ખરેખર દવા અસર કરી એટલે બધું જ ખોતરીને બહાર કાઢી રહ્યા છે. તમને એમ લાગે કે આ દવાથી તો વૈદ્યું, એ વૈદ્યું નથી. મને એમ થાય કે આ બરાબર દવા અસર કરી રહી છે. હવે વૈદ્યોની પદ્ધતિ અત્યારે બધા લોકોને ઉલટી લાગે, પછી કે અમે તો બધું બહાર કાઢીએ. એટલે આપણે પણ એવું છે કે હવે ઠાકોરજી પણ હવે એવા વૈદ્ય છે કે આ બધું હજારો વર્ષોનું ભેગું થયું ને બધું કાઢી રહ્યા છે. થોડી તકલીફ તો થાય ને, જરા ઉલટી થાય. જે કાંઈ દુઃખ આવી રહ્યા છે ભાઈ આપણે કરેલા જ છે પૂર્વ કેટલા સહસ્ત્ર પરિવર્તન, રોજ ગદ્ય મંત્ર બોલીને ખબર પડે સહસ્ત્ર પરિવર્તનમાં શું શું નહીં કર્યું હોય. અને અહીંયા જે બ્રહ્મ સંબંધ લીધું એની પહેલાં આપણે શું શું ખેલ કર્યા છે, હજી ક્યાં આપણે કંઈ મૂક્યું છે. તો આટલા જન્મમાં તો પેલું ભેગું થાય તો કેટલું થાય. એટલે એક ભક્ત ચૈતન્ય સંપ્રદાયના એક ભક્ત કહેતા હતા કે ભગવાન તો કૃપાળુ છે કે હજારો જન્મમાં આપણા જો કૃત્ય જો આપણી સામે આવે ને તો આપણે એમ થાય કે આ સજા બહુ ઓછી થઈ રહી છે. આપણા કૃત્યને જો સામે દેખાવા માંડે, હજારો જન્મોથી આપણે જે કૃત્યો કર્યા છે ભગવાનથી વિમુખ થવાથી અથવા દૂર થવાથી, જે કાંઈ સંસાર આવેશને આસુરાવેશને કારણે આપણે જે કંઈ કૃત્ય કર્યા છે અત્યાર સુધી, એ બધું જો દિવ્ય દ્રષ્ટિથી આપણને દેખાવા માંડે તો આપણને અત્યારે જે પીડા થઈ રહી છે એ બહુ ઓછી થઈ રહી છે. એટલે ભગવાન પરમ કૃપાળુ છે, ટૂંકામાં બતાવે છે. એટલે કાંઈ પણ પીડા આવે, કાંઈ પણ ક્લેશ થાય તો સમજી લેવું કે આપણા હજારો જન્મથી આપણે જે કર્યું છે એ બધું બહાર આવી રહ્યું છે. આવા જ નીકળી જાય તો પૂરું થાય. ઝાડા ઉલટી થઈને બધું એક જ જન્મમાં પૂરું કરવું એટલે તકલીફ તો થાય ને. લોકો એમ કે આ બહુ ભગવદી હતા ને આને આટલી તકલીફ કેમ? ભાઈ તકલીફ એટલા માટે કે તમને હજી ઘણું બાકી રાખ્યું છે કે હજી તમે હજી ઘણા ટાઈમ પછી થશે. હા, આ એક જન્મમાં બધું પૂરું કરવું છે એટલે થાકું થોડુંક. કોઈ એમ ન કહી શકે આ તમારા બહુ વાલા છે ને તમે આને તકલીફ ન આપી. ભગવાન કે જો એને આપીને બરાબર તો તને મળશે. તમારા બહુ ભક્ત હતા ભગવાન તમે કંઈ એને તકલીફ ન આપી, પણ કર્મનું ફળ તો એમને એમ રહી ગયું. ભગવાન કે અમે ભોગવી લઉં છું. પણ એ બહુ ઓછું છે. એમ ભક્તને એવું લાગે છે કે આપણા કૃત્યની સામે ભગવાને આપેલી સજા કે આપણા કર્મોનું જે ફળ છે પ્રારબ્ધ ભોગ એ બહુ ઓછો છે. થઈ જવા જો. પુષ્ટિજીવ તો નિશ્ચિંત રહી જાય, કારણ કે ભગવાનનું શરણ હોવાથી પ્રભુ મળી ગયા છે. એટલે હવે બહુ પુષ્ટો નહીં વિલંબ છે. અત્યારનું બધું ભેગું થયું છે એ થઈ રહ્યું, પણ હવે કાંઈ થવાનું નથી. નિશ્ચિત છે. પેટ ભર ખાઈએ તો નીંદ ભર સૂઈએ છે. અને શ્રી આચાર્યજીએ ગ્રંથ કો પાઠ કરીએ જ છે. બસ કે એ તો બધું છે અત્યાર સુધીનું ભેગું થયું છે સહસ્ત્ર પરિવર્તન. તેમાં આપણા કૃત્યો જે છે એનું ફળ પણ ભોગવાય તો કંઈ વાંધો નથી. પ્રભુને જે કરવું હોય તે કરે, પરીક્ષા કરે, પ્રારબ્ધ ભોગ કરાવવો હોય તો કરાવે. બધું એની ઈચ્છાની વાત છે કે આપણે તેની શરણે જ છીએ. હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે, હવે જે જેટલા ઇન્જેક્શન દેવાય એટલા દે. અહીંયા છો ડૉક્ટરને કહેવાય કે આટલા બધા શું ચાલુ થઈ ગયા ઇન્જેક્શન, એટલા બધા શું કામ દો છો? દાખલ થયા છો ને બસ, તમારે કંઈ બોલવાનું નહીં. ડૉક્ટર એમ જ કહે તમારે કંઈ બોલવાનું નહીં, પડ્યા રહ્યો બસ. બાટલો ચડાવી જાય ને ઇન્જેક્શન દઈ જાય, જે આવે આપણું જાણે શરીર જાય સાર્વજનિક હોય ને એમ કોઈક નર્સ આવે ફાટ ખોલો મોઢું ખોલો. હોસ્પિટલમાં દાખલ થાય છે આપણે આ સાર્વજનિક પ્રોપર્ટીને શું રહેવાનું? કોઈક નર્સ આવે ને કે ચાલો મોઢું ખોલો, ટોર્ચ મારી જાય, કોઈક આંખમાં ટોર્ચ મારી જાય, કોઈક ઇન્જેક્શન અહીં મારવા માંડે, કોઈક નળી ભરાવી દે. તો આપણે પડ્યું રહે તમારે ક્યાંય બોલવાનું બોલોમાં. એમ ભગવાનને આપણે શરણમાં હવે દાખલ થઈ ગયા છે, જે કરવું હોય તે કરે, જેટલા ઇન્જેક્શન દે એટલા દે. તો વાં કેમ કંઈ ચાલતું નથી? આપણો હોસ્પિટલ દાખલ થઈ ગયા આપણે આમ નામ પડ્યા હોય, હાથે બે આમ થઈ ગયા હોય, એક બાજુ બાટલો ચડતો હોય ને એક બાજુ આમ હો આપણે એમને પડ્યા હોય, ગમે આવે ગમે એમ કરતા હોય. એ સૂચના પ્રમાણે ડૉક્ટરો આવતા જાય ચેક કરતા જાય. તો એવી રીતે પ્રભુમાં હવે શરણાગતિ એવી જ છે. પ્રભુમાં દાખલ થઈ ગયા જ છે. હવે કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્તું સિદ્ધને ચિંતા કરે. હવે આમાં કાંઈ મંગળવાર ને કાંઈ કામમાં ન આવે. એ તો એને જે કરવું હશે એ જ કરશે. આમાં મંગળવાર સોમયજ્ઞ કાંઈ કામમાં ન આવે. ને દાન ને પૂર્ણ વીંટી પહેરાવી દો ગ્રહની કાંક, જે કરવું હોય હવે કાંઈ કામમાં નહીં આવે. કારણ કે પ્રભુના શરણમાં છે તો હવે પ્રભુ કરશે જ થશે. એટલે
આ આપણો કે જ્ઞાન માર્ગે એનો સ્થાતવ્યમ. પછી તો શું કરવું કે પ્રભુને શરણ માર્ગમાં સ્થિતિ કરવી અને શરણ માર્ગમાં વિવેક ધૈર્ય આશ્રય સંપાદિત કરીને રહેવું. હાય હો કરવાની જરૂર નથી. વિવેક ધૈર્યનું આશ્રયનું સંપાદન કરી અને રહેવું. તો વિવેક ધૈર્ય આશ્રય પૂર્વક સ્થિતિ કરવી એટલે જ્ઞાન માર્ગે એનો સ્થાતવ્યમ. આસુરોયમ જીવિતી. જો મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે, આ ગ્રંથે પાછો એટલો થોડો કઠિન છે. હવે એમાં આસુરનો અર્થ આપણે આસુરી જીવ ન લેવો જોઈએ, આસુરા વેસી જ લેવો જોઈએ, કારણ કે જ્ઞાન માર્ગે એનો સ્થાતવ્યમ છે. એટલે શું આશય છે? કારણ કે ભગવાન કહે છે પરોક્ષમ છે મમ પ્રિયમ. હા, શાસ્ત્રોની ભાષા હંમેશા સીધું અર્થ ન થઈ શકે. પરોક્ષમ છે મમ પ્રિયમ. પરોક્ષ જે છે મને બહુ પ્રિય છે, એટલે એમાં દૈવી જીવ જે છે એ સાચો અર્થ કરી શકે છે. પરોક્ષ એટલે ઘણા બધા અર્થ થઈ શકતા હોય, તો મને આ પરોક્ષ રીતે કેવું જ બહુ ગમે, સીધું રીતે કેવું એ બહુ ગમતું નથી. શાસ્ત્રોની ભાષા હંમેશા પરોક્ષમ છે મમ પ્રિયમ એમ ભગવાન આજ્ઞા કરે છે કે શાસ્ત્રોની ભાષામાં આસુરી જીવને કંઈક વિપરીત અર્થ સૂજી જાય અને દૈવી જીવો જે છે એને સાચો અર્થ જે અભિપ્રાય શાસ્ત્રનો છે એ જ સ્ફુરે. એ દરેક શાસ્ત્રીય ભાષા આવી હોય છે. ભગવાન કહે મને આ રીતે જ પ્રિય છે, કે નહીં તો બધા શાસ્ત્ર પ્રમાણે તો બધાનો ઉદ્ધાર થઈ જશે. એટલે તો એને શરણાગતિમાં આશ્રય કરીને રહે તો પુષ્ટિ અંતર્ગત શરણાગતિ છે. તો મતલબ કે પુષ્ટિ જીવ છે ને એનો શરણાગતિનો અધિકાર છે અને સેવાનો અધિકાર નથી, એવી રીતે સમજો. હા, અત્યારે પ્રભુની પાસે સેવા લેવા ઈચ્છતા નથી તો શરણાગતિના માર્ગમાં રહે. શરણાગતિ અને કથા એ માર્ગ ઉપર રહે, પ્રભુનો આશ્રય ન છોડે. બસ જો પુષ્ટિ જીવ પણ છે અંદર, ભગવદ આશ્રય નથી છોડતા. બસ હા, સેવાવાળા એ તો સેવામાં તો જરૂરી જ છે. એ તો આપણે જોઈ લીધું કે સેવાવાળાને કથા પણ જરૂરી છે. અનુસરમાં કથા ભાવવૃદ્ધિ અર્થ વિવેક ધૈર્ય આશ્રયનું સંપાદન તો પહેલાં છે. પછી કંઈ એમ આપણે એમ કહી શકીએ કે હું તો મેડિકલમાં ભણું છું પણ એકડા વગડાની મારે કંઈ જરૂર નથી. પણ એકડા વગડા તો મેડિકલમાં આવી જ કેવી રીતે? ABCDની જરૂર નથી. હું તો મોટા મોટા ગ્રંથ ભણું, ABCDની જરૂર પડે. ABCD વગર તો ચાલે જ નહીં. એમ માર્ગની ABCD તો આ વિવેક ધૈર્ય આશ્રય છે. એના વગર સેવા માર્ગમાં કેમ ચાલી શકાય? અને સેવામાં જે વિવેક ધૈર્ય આશ્રય સંપાદિત નથી કરતા એ સેવામાં ક્લેશ જ ઉત્પન્ન કરતા હોય છે. સેવાને કારણે મર્યાદા માર્ગની જડતા કરતાં વધારે જડતા આપણે સેવા માર્ગમાં આપણે ઊભી કરી દીધી છે. જારીજી આમ ડાબી બાજુ પધરાવીને બદલે કોઈ જમણી બાજુ પધરાવી દે તો આખા ઘરમાં તોફાન કરી દે કે આમ કેમ પધરાવાય જારીજી. વિવેક ધૈર્ય આશ્રય વગરના હોય સેવા કરતા થોડીક સેવા આવડી ગઈ હોય તો કદાચ નવો કોઈ સેવા કરવાનો કોઈ પરિવારનો સભ્ય હોય, પહેલી વાર જારીજી ભરે તો એ ડાબી બાજુ જ બદલે જમણી બાજુ પધરાવી દે તો હો હાથ દેખાડો કરે છે. કેમ ખબર નથી, પણ આમ થોડું ચાલે. કોઈ બી આવવું નહીં, આ રીતે નહીં આવવાનું, આમ ન ચાલે. પ્રભુને શ્રમ થઈ ગયો. તું એટલા દેખાડા કરે એમાં શ્રમ નથી થતો, આટલો ઉત્પાત મચાવે એમાં શ્રમ નથી થતો. અને ખાલી આ જારીજી અહીંથી નાઈ પધરાવી દે વાત પૂરી થાય. વિવેક ધૈર્ય આશ્રય વગર જે છે સેવામાં પ્રવૃત્ત થનાર આવો ઉત્પાત જ કરતા હોય. સેવામાં ખોટી ખોટી હઠ જ ઉત્પન્ન કરતા હોય કે ભાઈ આ સામગ્રીનો ઉત્સવ કેમ મનાવો છે, મનોહર ન થયો, જન્માષ્ટમીમાં કેમ ઉત્સવ મનાવવો? મનોહર વગર તો ચાલે જ નહીં. મંગલ ભોગમાં મનોહર જોઈએ. અને જ્યાં સુધી મનોહરની સામગ્રી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી જાગશે નહીં. તો 10-11 વાગે ઠાકોર જગા પણ મનોહર કરે પાર. અરે ભાઈ રાજભોગમાં ધરી દે, મંગલા તો કરાવી લે, મંગલા થઈ જાય, પંચામૃત થઈ જાય, મનોહરની જગ્યાએ મગજ છે તો મગજ ધરી દે અને રાજભોગમાં મનોહર કરી લેજો. પણ વિવેક ધૈર્ય આશ્રય વગર જો સેવામાં પ્રવૃત્ત થાય તો આવું જ પકડી લે હટ. કે આજે તો પુસ્તકમાં લખ્યું છે કે મનોહરની સામગ્રી મંગલ ભોગમાં આવે, પણ હવે તો અને એ જ ભૂલાઈ ગયું કદાચ એવું તો હો હા અંધકારો થઈ જાય કે મનોહર વગર તો થાય કેમ મંગલા? જન્માષ્ટમીની મંગલા 10 વાગે થઈ, 11 વાગે થઈ.